કુકાવા તાલુકાના રાંદલના દડવા અંતર્ગત રવિ રાંદલ માતાજીના મંદિરે વૈશાખ સુદ બીજના દિવસે મંગળવારે રવિ રાંદલ માતાજીના ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને 108 લોટા ચડાવવામાં આવ્યા હતા. માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂરી કરે છે અને દીકરા આપે છે અને ભક્તો માતાજીને સાકરથી તોડી દીકરાની માનતા પૂરી કરે છે. રવિ રાંદલ માતાજીના મંદિરના મહંત રમેશ પ્રગટ, સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ તેમજ મહંત પરિવાર દ્વારા બપોરના 11 કલાકે રવિ રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા ચિત્તોડી. જય રાંદલ. હું મહંત શ્રી અરવિંદ પ્રગટ બાપુ રાંદલના દડવા. આજે મંગળવાર વૈશાખ સુદ બીજના માતાજીના 108 લોટા અને ગોળણી અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો. અહીંયા માતાજી બધાની મનોકામના, ઈચ્છા અને આશા પૂરી કરે છે. અહીંયા શેની માનતાઓ કરે છે ભાવિ ભક્તો? આયા સંતાનની માનતા કરે છે. માતાજી દીકરા આપે છે અને એને તાકતથી જોકે, કોઈ પેંડાથી જોકે છે, કોઈ નાના પારણિયા, કોઈ મોટા પારણિયા માતાજીને ચડાવે છે. કાયમી આટલી લોટા ચડે છે? રવિવાર મંગળવારે 108 લોટા હોય. બીજી શું મનોકામના પૂર્ણ કરે છે ભાવિ? માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. કુંવારી દીકરીને સારો ભરખાત પણ માતાજી આપે છે. અને બાળકોને કંઈક સાકરથી તોલે છે એ? હા, માતાજીને સંતાન ન હોય એટલે માતાજી સંતાન આપે છે, એટલે એ લોકો આવીને આયા સાકરથી તોલે છે.